અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આજે એર ઇન્ડિયાનું એક પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી. આ અત્યારે ઘટના સ્થળ ઉપર તમે જોઈ રહ્યા છો કે જે હોસ્ટેલનો ભાગ હતો, મેઘાણીનગર જે ગોળા વિસ્તાર કહેવાય છે, ત્યાં આગળ હોસ્ટેલનો ભાગ હતો અને એર ઇન્ડિયાની ફ્લાઇટ કે જે અમદાવાદથી લંડન જઈ રહી હતી અને જ્યારે ફ્લાઇટ જે ઉડાન ભરી રહી હતી તે જ સમયે આ ઘટના સર્જાઈ હતી. અને જે આ રેસિડેન્શિયલ વિસ્તાર છે કે જે આખી અહીંયા આગળ તમામ જગ્યાએ જે હોસ્ટેલ વિસ્તાર છે, જે યુવાધન છે, જે તે લોકો અહીંયા રહેતા હતા, ભણતા હતા. પરંતુ આ બપોરે લગભગ 12:30 વાગ્યાની આસપાસની આ ઘટના છે કે જ્યારે અહીંયા આગળ પ્લેન ક્રેશની આ ઘટના બની. કોઈ આંકડો સામે નથી આવ્યો કેટલા લોકોની ઇન્જરી થઈ છે, કેટલા લોકોના આની અંદર મૃત્યુ થયા છે, પરંતુ અત્યારે હાલ બચાવ કામગીરી છે તે ચાલી રહી છે. જે પ્રમાણે દ્રશ્યોમાં બી તમે જોઈ રહ્યા છો કે સતત ફાયર બ્રિગેડ દ્વારા જે પાણીનો મારો છે, છંટકાવ છે તે કરવામાં આવી રહ્યો છે કે જેથી કરીને જે બિલ્ડિંગની અંદર જે આગ લાગી છે તે કંટ્રોલમાં લઈ શકાય. જે આખું બિલ્ડિંગ છે, જે આખું બિલ્ડિંગ આની અંદર જે ઘટનામાં સપડાઈ ગયું છે, બિલ્ડિંગમાં આગ લાગેલી છે. સાથે સાથે રેસ્ક્યુ કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે. અમદાવાદ સ્થાનિક પોલીસ, તમામ જે એજન્સીઓ એટલે કે ક્રાઇમ બ્રાન્ચ છે, એસઓજી છે, તમામ એજન્સીઓ, સ્થાનિક પોલીસ સાથે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને જે આર્મીના જવાનો છે તે પણ અત્યારે હાલ જે આ ઘટના સ્થળ છે ત્યાં દોડી આવ્યા છે અને જે બચાવ કામગીરી છે તે બચાવ કામગીરી સતત કરવામાં આવી રહી છે. જે આ દ્રશ્યોમાં હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે કે જે આ પ્લેનનું જે પાંખ્યું છે તેનો જે આ ભાગ છે તે જોવા મળી રહ્યો છે. અહીંયા જે પ્રમાણે સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે તે પ્રમાણે કે જે 3 ભાગમાં જે પ્લેનના છે તે કટકા થયા હતા. સૌપ્રથમ જે આ બિલ્ડિંગનું જે ઉપર તમે જોઈ શકો છો ત્યાં છત ઉપર જે પ્લેન ક્રેશ થયું હતું ત્યાં તેનો કાટમાળ છે તે પણ હજી પડેલો છે. ત્યાં આગળ હાલ તમે ધુમાડા છે તે પણ જોઈ શકો છો. એ જગ્યા ઉપર પણ અત્યારે હાલ જે રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અને સાથે જે એક ભાગ કે જે અહીંયા નીચે ધરાશાયી થયો હતો અને ત્યારબાદ જે અન્ય પ્લેનનો એક ભાગ છે કે જે સામે બિલ્ડિંગ દેખાય છે તે બિલ્ડિંગમાં ધડાકાભેર છે જે અથડાયું હતું. હાલમાં જે તમામ જે રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અને તો સાથે સાથે એવું પણ એક સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે જે આ અમદાવાદથી લંડન ફ્લાઇટ જઈ રહી હતી તે ફ્લાઇટની અંદર ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી છે તે પણ લંડન જઈ રહ્યા હતા. હાલ તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હોય તેવા બી એક સમાચાર મળી રહ્યા છે. પરંતુ ચોક્કસથી એવું કહી શકાય કે જે પ્રમાણે જે આંકડો સામે આવી રહ્યો છે, ચોક્કસ આંકડો તો કોઈ નથી મળ્યો, પરંતુ જે રીતે જે ઘટના સર્જાઈ છે કે જે રેસિડેન્શિયલ વિસ્તાર હતો અને તે બિલ્ડિંગમાં પ્લેન છે જે ક્રેશ થયું છે તેને લઈને અહીંયા ભણતા જે યુવાનો છે કે જે અહીંયા રહી રહ્યા હતા તે લોકોની પણ ક્યાંક ગંભીર ઇજાઓ પહોંચી છે. તો પ્લેનમાં સવાર જે લોકો હતા એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 300 જેટલા લોકો કે જે પ્લેનમાં સવાર હતા તે લોકોની પણ હાલમાં કેટલા લોકોની ઇન્જરી થઈ છે, કેટલા લોકોના મૃત્યુ થયા છે તે બાબતે કોઈ સ્પષ્ટતા હજી કરવામાં નથી આવી. પરંતુ ચોક્કસથી જે રેસ્ક્યુ કામગીરી છે, બચાવ કામગીરી છે તે અત્યારે હાલ જોરોશોરથી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના તમામ અમદાવાદ શહેરની સ્થાનિક પોલીસને અહીંયા પહોંચી ગઈ છે અને જે મિલિટરીના જે જવાનો છે તે પણ અહીંયા આગળ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા છે.